હાશ મમ્મી, ઉપર કપડાં સૂકવીને આવીને એકાશીમાં ત્યાં થાકી ગઈ. હવે ઘડીક આરામ કરી લઉં, પછી તમારે હાટું રાંધી દઉં. હો, અમારે તો એકેય કાંઈ ખાવું નથી. ધમાને ભૂખ નથી લાગી ને મને નથી લાગી, એટલે તમારે એકને હાટું શીરો બનાવી નાખું. હે એલી ધમલી, તે મારા કપડાં કેમ નથી ધોયા? તમારા બધાના કપડાં ધોયા અને મારા એકના બાકી મૂકી દીધા. તમારા ધોવો તમારા હાથે. તમારે ક્યાં હાથ પગ ભાંગી ગયા છે? જામ સાઈન માઈને ધોઈતે જા મારા કપડાં. ના ઓ ગુગરી ભાઈ, હું તમારા ગાભાના હાથે ન અડાડું. ધોવો તમારા હાથે. આ કઈ તમારા બાપાને નોકર નથી મૂક્યા. હો, કહી દઉં તમને. હું ભલે ગમે એવી બાંધી હોઉં, બોલી હોઉં, પણ તાર માએ તો મારા કપડાં ધોઈ જ દીધા છે રોજ. તે કેમ આજ ન ધોઈ દીધા? તું તો બહુ ખતરનાક છો. એ મારી માએ ધોયા ને, મેં નહીં ને. મારી મમ્મીમાં ને મારામાં બહુ ફેર છે. તમે હજી મારું રૂપ નથી જોયું. જોઈ લો, હવે તમને ખબર પાડું. મારી મમ્મી તમારા કપડાં ધોઈ દીધા અને બધું રાંધી રાંધીને ખવડાવ્યું. ત્યાં તમે જુઓ ને એને કેવા માર્યા, ઢોર માર્યા છે મારી મમ્મીને. એનો બદલો હું કંઈ લીધા વિના મૂકીશ નહીં તમને. મમ્મી, તમારા આંખે કેમ છે આજ? જાવું છે આજ દવાખાને? ના ના ધમા બટા, નથી જાવું. આજ રાહત છે મને. કપડાં ન ધોઈ દીધા કાંઈ નહીં, એવું ધોઈ નાખીશ. આ કચરા પોતાના વાસણને એવું તો કરી નાખ. એ કોઈને હાટું બાકી મૂક્યું? તમારે હાટું. તમે બીજા શું કામમાં આવો એવા છો? કચરા પોતાના વાસણને બધું તમારે કરવાનું છે. એટલા દીના રોટલા ભાંગ્યા ને અહીંયા, એનું કામ તમારે હજી કરવાનું છે. હો, અને તમે મને એમાંય નહીં કહી શકો રોટલા ભાંગ્યા ક્યાં તાર બાપના ભાંગ્યા, કેમ કે મારા બાપાના જ ભાંગ્યા છે. હવે હું તમને કાંઈ બોલવા જેવું રહેવા નથી દેવાય નહીં. એટલે સાનમાના ઊભા થઈને તમારા કપડાં ધોઈ નાખો. અને અમારે એકેયને કાંઈ ખાવાનું નથી. તમારે ખાવું હોય તો હાથે રાંધી નાખો. જાઓ. અને દવણાય નથી દળેલા, કહી દઉં તમને. દવણ દળાવા જવું પડશે. તમારે ખાવું હોય ને તો લોટ દળાઈ આવો ઘંટીએ જઈને, ડબ્બો કડમાં નાખીને, અને પછી રાંધો તમારે જે રાંધવું હોય એ. લોટ તો હતો ને થોડોક ડબ્બામાં, એની રોટલી હું કરી નાખીશ મારી એકની. એ લોટ હતો, હવે નથી રહ્યો. બરાબર છે? એ લોટ મેં મારી મમ્મીને હાટું શીરો બનાવવા લઈ લીધો છે. ડબ્બો ખાલી કરી નાખ્યો છે. એટલે એવો ડબ્બો છે ને લઈને જાઓ ઘંટીએ અને દળાઈ આવો. ગળસવું હોય ને તો. મારે ધમાને એકને ગળસવું નથી. એલી કાંઈક તો દયા કર. ક્યારે હું કપડાં મારા ધોઉં, ક્યારે હું ઘંટીએ દળાવા જાઉં, ક્યારે હું રાંધીને ખાવા ભેગી થાઉં. કાંઈક તો દયા કર. તારી ફઈ શું હું? મારી મમ્મી ખાવામાં વાહે રહી ગયા હોય તો તમે વાહે વધવાઈ નહોતા દેતા. તે તમને નહોતી દયા આવતી? તે તમે એના નણંદ નહોતા? એ તમારા ભાભી નહોતા? અને ઘર એનું હતું તોય તમે વાહે વધવા ન દેતા? તો તમને કઈ શરમ નહોતી આવતી ત્યારે? એલી એ બધું ભૂલી જાને હવે. જૂનું હું કામ ઉખેળો છો? ના ના હો, ભૂલાય તો નહીં. તમે જે ખેલવા થાય એ ખેલી નાખ્યા. અને હવે જ્યારે વારો આવ્યો તો એમ કહેશો ભૂલી જાવ. એમ કંઈ ન ભૂલાય હો. હજી તો બધું તમારે બાકી છે ભોગવવાનું. અને હજી કહી દઉં છું, મારી પાસે વધારે તમારે ભોગવવા ન રહેવું હોય તો તમારે ઘર ભેગા થઈ જાઓ. તમારે લબાસા લઈ લો, જાઓ. ઘર ભેગા ક્યાંથી ને થાય? કાંઈ નથી થવાની હું ઘર ભેગી. હું હમણાં કપડાં ધોઈને અને તૈયાર પાણીપુરી ખાઈ આવીશ. તુંય જોઈતી રહી જા લે. તે ખાઈ આવો. તમને કોણ ના પાડે? તમારા પાસે પૈસા હશે, ખાઈ આવો, જાઓ. મારી પાસે કેવો એક રૂપિયો તે? તાર ફૂવો હરામી કાંઈ દઈને ગયો નથી મને. હું તો તારી માના પાકીટમાંથી લઈને વાપરી આવીશ. મારા માના પાકીટમાં હોય તો ને, એક રૂપિયો નથી એના પાકીટમાં. કાલ તો હતા ને, ઘણા હતા પાકીટમાં. ક્યાં ગયા પૈસા? એ મેં લઈ લીધા છે. મારા મમ્મીને પૈસા ઉપર મારો હક હોય, બરાબર? એટલે એ મેં લઈને મારા મમ્મીને આગળ કાયમ આવે એટલે મેં લઈ લીધા છે. અત્યારે એના પાકીટમાં કાંઈ નથી. જેને આ ઘરમાં દેવું હોય એને હવ પૈસા વાપરીને રહેવાનું છે. ઉઘરી ભાઈ, તમે સમજો ને તો તમારું ઘર ભેગું થઈ જવાય. હો, તમારા આમ સમજણ હોય ને તો. તું સમજણનો દીકરો થામાં જમાય. તારે કાંઈ બોલવાનું જ નહીં. એક તો કેદુનો અહીં આવીને પડ્યો છો તો તને તાર ઘરે જવાનું તો ખબર નથી પડતી, અને મને પાછો સલાહ દેવા આવે છો. મારા ઘરવાળાને કાંઈ કહેતા જ નહીં. તમે તો એમ પેલાના આવીને પડ્યા છો, અને એનો તો હક છે. હું મારા હાહરે જાવ એમ એના હાહરે આવ્યા છે, અને તમે તો વગર જોતા આવ્યા છો. વિહામણે આવ્યા હોય એમ.
પાછા આવ્યા હોય ને એનું કાંઈ માન ન હોય, આખી દુનિયામાં જોઈ આવજો જાઓ. એટલે જ કહેવાય પીરની પાલખી કરતા હાહરિયાની હોળી હારી. ગમે એવું હોય ને ત્યાં પડ્યું રહેવાય. અહીંયા ભાઈના ઘર રોટલા ભાંગવા આવ્યા છો તે. તમારો ભાઈ કેટલાકના મોઢા ફરે, તમને એટલી તો દયા આવે કે ન આવે? એ રળીએ કે એવો છે એટલે અહીંયા રોટલા ખાવા બેઠીશું. ન રળીએ કે એવો હોત, ગઢો થઈ ગયો હોત હાવ, તો ન આવે. રળીએ કઈ એવા છે તે કઈ તમારે હાટું છે? એને વાહે પડતા છે. તમને એટલી તો સમજણ હોય કે ન હોય? તેમી મારો ફોન આવે છે, મમ્મીનો આવે છે, લે હું વાત કરી લઉં. એ હાલો, જય શ્રી કૃષ્ણ મમ્મી, બોલો. હા, તે મેં તમને ફોન તો કરી દીધો હતો, એમ ભાઈ હમણાં થોડાક દી રહેશું એમ. વેફર પાડવી છે? એ સારું લ્યો, તમે પાડ નાખો ને. પણ તમે ઘણા સવો ઘરમાં, જીગલીન તૈમીન નાનકીન ઘણા સવો પાડી નાખો ને. અમારે જ 2-3 દિન વાર લાગશે હો મમ્મી, પછી વહી આવશું. હા, શું કહેતા હતા મમ્મી ફોનમાં? એ થોડુંક ખીજાતા હતા. એ કે હવે ઘર ભેગા થાવ ને કેટલાક દિન્યા રહેવું છે, અહીંયા ઘરમાં કેટલા કામ ભેગા થયા છે. એ કે વેફર પાડવી છે ને કોણ પાડશે? એ કે હવે ઘરે વહી આવો એમ કહેતા હતા. કે મેં કહી દીધું 2-3 દિનની વાર લાગશે, ઘણા સવો પાડી નાખો એમ. હા શું કહું ને થમા, તો મમ્મી આપણા અખામણા છે. હું ત્યાં હતી આખા મલકે વેફર પાડી ત્યાં સુધી ન સંભાળી, અને જ્યાં અહીંયા આવ્યા છે એ ત્યાં વેફર સંભાળવા બેઠા. તો એને નથી ભાન પડતી. આ કાલ સવારે ચૈત્ર મહિનો બેસી જશે તો પછી ક્યાં સુધી વાટ જોવાની હોય? માણા મલક આખે પાડી લીધી, આપણા આજુબાજુવાળાને બધાય કે દૂની પાડી, તો ત્યાં સુધી એને સંભાળી જ નહીં. લે હવે અહીંયા આવ્યા તો અહીં સંભાળવા બેઠા છે. એ મૂળ તો છે ને ઓલી જીગલી બેનનું કામ છે, એણે કરાવ્યો હોય ફોન. વેફર પાડવાની થઈ હોય ને તે ભીણ પડી હોય, એકલી તો કઈ કરીને દે એવી છે નહીં. એને એમ કે મારે ભીણ પડશે એટલે બોલાવો એને, એમ એને જ કીધું હોય. એના જ કાવતરા હોય આ બધા. મને તો બધી 10 પૂછી ગઈ. હા વો તારી વાત હાચી છે, આ જીગલીના જ કારનામાં હોય. ભલે ને કહેતા, મેં તો કહી દીધું છે ને હમણાં નહીં આવી, 2-3 દી પછી આવશું એમ. ભલે 2-3 દી પછી કીધું, પણ આ હુગરી થઈ ન જાય ને ત્યાં સુધી અહીંથી આપણે નથી જવાનું. હે એલી, અહીં તાર મમ્મીને વેફર પાડી દેવાની છે? તું પાડી દેવાની છો અત્યારે અહીંયા? ના રે ના, મારા મમ્મીને ક્યાં કોઈ ખાઈ એવું છે? અને એ કંઈક વ્રત રે તો એને ખાવાની હોય. હું ત્યાં અમારા હાહરે પાડી છે, ત્યાંથી હું મોકલી દઈશ મારા મમ્મીને સબલું ભરીને, એને ખાવી છે એટલે. એની ઉપાધિ કરો માં, મારે કાંઈ અહીં પાડવાની નથી. તે વેફર યાદ કરાવી ને તે મને યાદ આવ્યું. તું કે એમ હવે ચૈત્ર મહિનો બેહવા આવ્યો, મારે પાડવી તો જોશે જ ને મારા હાહરે. કાંઈ નહીં, વહી જાઉં હું. મૂકી જાશો ને તમારી મોટી ગાડી લઈને મને? ના હો ભાઈ, મોટી ગાડી લઈને તો કાંઈ નહીં મૂકી જાય. પણ તમે જાતા હો ને તો એની બહુ રાશી છે. તમને સકડાને ભાડું દઈ દેવું. ગામમાં ઘણા સકડા રિક્ષા જાય છે, એમાં બેસીને વયા જાવ જાવ, અને 50 રૂપિયા વધારે દઈ દેવું રાશી ખુશીથી. તમે જાતા હો ને તો. એ તો હું વેફર પાડવા જાઉં છું. ચૈત્ર મહિના મીઠું ન વગાડાય એમ કે ને બધા, એટલે વેફર પાડીને તો હું પાછી વી આવીશ અહીંયા. અહીંયા પછી તમારું કાંઈ કામ નથી ભાઈ, તમારા ઘરે જ રહેશો. હું જો તમને કહી દઉં છું, નકર અહીંયા તમે આવશો ખબર પડશે એટલે તરત પાછા આવવાના છે. અને જેમ તમે હેરાન કર્યા છે મારી મમ્મીને, એમ હું તમને હેરાન કરી નાખીશ. એ કરતાં તમારા ઘરે પડ્યા રહેશો.